માતા સિદ્ધિદાત્રી મહાનવમીની દિવ્ય કથા। જગતનો કલ્યાણ કરનારી આદિશક્તિ માતા દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે માં સિદ્ધિદાત્રી। આ એ શક્તિ છે જેના પ્રતાપે સૃષ્ટિમાં દરેક જીવને જ્ઞાન, સિદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ચાલો એ દિવ્ય માતાના પ્રાગટ્ય અને મહિમાની કથાનું શ્રવણ કરીએ। સૃષ્ટિનું સર્જન અને આદિશક્તિનું આહ્વાન। પ્રલયકાળ પછી જ્યારે સર્વત્ર અંધકાર અને શૂન્યતા વ્યાપેલા હતા, ત્યારે માત્ર પરબ્રહ્મ પરમાત્મા જ વિદ્યમાન હતા। સૃષ્ટિના સર્જનનો સમય આવ્યો ત્યારે પરમાત્માએ પોતાની શક્તિનું આહ્વાન કર્યું। એ વખતે આ પરબ્રહ્મ કોઈ દેહ કે સ્વરૂપમાં નહોતા, એ માત્ર એક નિર્ગુણ નિરાકાર તેજ હતા। આ તેજમાંથી એક અદ્ભુત પ્રકાશપુંજ ઉત્પન્ન થયો, જેણે સમગ્ર શૂન્યતાને પ્રકાશિત કરી દીધી। આ દિવ્ય પ્રકાશ બીજું કોઈ નહીં પણ આદિ પરાશક્તિ હતા। આદિશક્તિનું આ તેજોમય રૂપ નિર્ગુણ હોવા છતાં સર્જન માટે તેમણે સગુણ રૂપ ધારણ કરવાનું નક્કી કર્યું। મહાદેવ અને સિદ્ધિદાત્રીનું પ્રાગટ્ય। જ્યારે પરમાત્માએ સૃષ્ટિની રચના માટે વિરાટ રૂપ ધારણ કર્યું, ત્યારે તેમનામાં 3 ગુણો માઇનસ સત્વ, રજસ અને તમસ પ્રગટ થયા। તેમણે પોતાના તેજમાંથી 3 સ્વરૂપોને પ્રગટ કર્યા: સત્વગુણથી વિષ્ણુ, રજોગુણથી બ્રહ્મા અને તમોગુણથી શિવ। આ ત્રણે દેવોને સૃષ્ટિનું સંચાલન, સર્જન અને સંહારનું કાર્ય સોંપાયું। પરંતુ શિવનું સ્વરૂપ હજી અપૂર્ણ હતું। તેઓ ધ્યાન અને તપસ્યામાં લીન રહેતા હતા। સૃષ્ટિનું સંતુલન જાળવવા અને સર્જનને આગળ વધારવા માટે તેમને શક્તિની જરૂર હતી, જે તેમને તમામ પ્રકારની સિદ્ધિઓ આપીને સંપૂર્ણ બનાવી શકે। ત્યારે ભગવાન શિવે ઊંડી તપસ્યા દ્વારા આદિ પરાશક્તિનું આહ્વાન કર્યું। તેમની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ શિવના અડધા અંગમાંથી એક દિવ્ય અને તેજસ્વી રૂપ ધારણ કરીને પ્રાગટ્ય કર્યું। આ દિવ્ય નારી સ્વરૂપ માતા સિદ્ધિદાત્રી તરીકે ઓળખાયું। માતાનું આ પ્રાગટ્ય માત્ર શિવને સિદ્ધિઓ આપવા માટે જ નહીં, પણ સમગ્ર બ્રહ્માંડને જ્ઞાન અને પૂર્ણતાનો માર્ગ બતાવવા માટે થયું હતું। અર્ધનારીશ્વરનું રહસ્ય। માતા સિદ્ધિદાત્રીએ પ્રગટ થઈને ભગવાન શિવને 8 મહાસિદ્ધિઓનું વરદાન આપ્યું। આ સિદ્ધિઓ હતી અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ। માતાએ કહ્યું, હે મહાદેવ, હું તમને આ 8 મહાસિદ્ધિઓ અર્પણ કરું છું, જેના દ્વારા તમે સૃષ્ટિનું કલ્યાણ અને ધર્મની સ્થાપના કરી શકશો। તમે મારા અડધા અંગમાંથી પ્રગટ થયા છો, તેથી આજથી તમારું સ્વરૂપ અર્ધનારીશ્વર તરીકે પૂજાશે। તમે પુરુષ અને પ્રકૃતિનું સંતુલન છો। આમ ભગવાન શિવનું એક અનોખું અને દિવ્ય સ્વરૂપ અર્ધનારીશ્વર તરીકે પ્રગટ થયું, જ્યાં તેમનું અડધું શરીર શિવનું અને અડધું શરીર માતા સિદ્ધિદાત્રીનું હતું। આ સ્વરૂપ પુરુષ અને સ્ત્રી શક્તિની પૂર્ણતાનું પ્રતીક બન્યું। દેવીનું દિવ્ય સ્વરૂપ અને મહિમા। માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ અત્યંત મંગલકારી છે। તેઓ કમળના આસન પર બિરાજમાન છે, જે નિર્લેપતા અને પવિત્રતા દર્શાવે છે। તેમના 4 હાથમાં ગદા, ચક્ર, શંખ અને કમળનું ફૂલ શોભે છે। આ આયુધો માત્ર યુદ્ધના પ્રતીક નથી, પરંતુ શક્તિ, સંચાલન અને જ્ઞાનનું પ્રતીક છે। માતા માત્ર દેવોને જ નહીં, પણ મનુષ્ય, ગંધર્વ, યક્ષ અને અસુરને પણ તેમની ભક્તિ અનુસાર સિદ્ધિઓ પ્રદાન કરે છે। તેમની ઉપાસનાથી ભક્તને જ્ઞાનનો પ્રકાશ મળે છે, જે અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે। જ્યારે કોઈ ભક્ત નવરાત્રિના 9મા દિવસે પૂર્ણ શ્રદ્ધાથી તેમની આરાધના કરે છે, ત્યારે માતા તેના જીવનના તમામ રોગ, ભય અને કષ્ટ દૂર કરે છે। ભક્તને ભૌતિક જગતની તમામ સિદ્ધિઓ મળે છે અને અંતે આ જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મેળવીને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આથી જ મહાનવમીના દિવસે કન્યા પૂજન કરીને અને માતાને ખીર હલવાનો ભોગ ધરાવીને ભક્તો આ દિવ્ય શક્તિને યાદ કરે છે। મા સિદ્ધિદાત્રીની જય।